મંદિરના મહંતની ગાદીને લઈને વિવાદ વકર્યો છે। સત્તાધાર સ્થિત આપાગીગા મંદિરના મહંતની ગાદીને લઈને વિવાદ છેડાયો છે। આપાગીગાની જગ્યાના હાલના મહંત વિજય બાપુ સામે ગંભીર આરોપ છે। નીતિન ચાવડાએ મહંત વિજય બાપુ પર આકરા પ્રહારો કર્યા। નીતિન ચાવડા મહંત વિજય બાપુના સગા મોટા ભાઈ છે। નીતિન ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે। સત્તાધારની જગ્યાનું વહીવટ સરકારને હસ્તક કરવાની માંગ કરાઈ છે। આપાગીગાની જગ્યા પર કરોડોના વહીવટમાં ગોલમાલ થયાનો પણ આરોપ લગાવાયો છે। મહંત વિજય બાપુ અને ગીતા વ્યાસે મળીને મોટી ગોલમાલ કર્યાનો આરોપ લગાવાયો છે। નાણાકીય ગડબડો, વહીવચારી પ્રવૃત્તિઓ, અનેક લોકો નિર્દોષ નાના માણસોને ખૂબ માર્યા છે। એ અનુસંધાને સત્તાધારમાં હાલની તકે વહીવટદારની નિમણૂક થઈ જાય એ માટે જુનાગઢ કલેક્ટર સાહેબને, માનનીય મુખ્યમંત્રી ગુજરાત સરકારને પણ અમે વિનંતી કરતો પત્ર પાઠવ્યો છે। આ અનુસંધાને અમે મીડિયા સમક્ષ રજૂ થયા છીએ। આ વિજય ભગત લગભગ છેલ્લા 20 વર્ષથી ઘર છોડીને ચાલે ગયા છે। તેમ છતાં ત્યાગી હોવા છતાં એને અમારી જમીનમાં પણ ભાગ માંગ્યો છે, તો ત્યાગી કેમ કહી શકાય? ટૂંકમાં એ સંસારી છે। સત્તાધારની પરંપરા મુજબ તે જગ્યા ઉપર ફકડ બ્રહ્મચારી કે વિરક્ત સાધુ હોય તે જ મહંત પદે રહી શકે।